જય માતાજી મિત્રો, તો આપણા બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજ આવી ગયેલા છે પાછા આંબા માટો મારવા ને આજ આપણે અત્યારે આવીને પેલું કામ કર્યું છે આપણે ટીટોડીન માટે આપણે પેલું કુંડું ભરી લીધું છે ટીટોડીના ઈંડા છે ટીટોડીથી વહી ગયેલી છે અને હવે આપણે જવાનું છે આપણે આંબામાં આટો મારવાના આજ આપણે ભૂંજરા આવી ગયા છે તમને ભૂંજરાનું ખડી નાખી બતાવીશ આપણને બધાને તો આજ આપણા બધા ભૂંજરા છે ને એક ઉપાય તમને બતાવું છું આ ભૂંજરા આવું ખવડી નાખે એના માટે આ જોવો તમે જોઈ રહ્યા છો ભૂંજરા બધું કોતરી નાખે આને આપણે બચાવવા માટે આપણે ઓલો સોનાનો કલર કરવો જોઈએ જેથી એની વાસને લીધે ભૂંજરા ખવડતા નથી અને આપણો આંબો સુરક્ષિત રહે એટલા માટે આપણે કલર કરવો અમારે હમણાં કલર કરવો છે એટલા માટે આપણે આ બધા આંબામાં કલર કરવાનો છે આ ખવડી નાખીને આજ આપણી સાથે છે આપણો દાદાનો છોકરો ટાટા હાય કહીજો હાય હા ને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આજે આપણે ગોતવાની છે કાશી કેરી તે પડી ગઈ ભાઈ ગોતો ચાલો ગોચી ભાઈ આપણે કેરીયું પીળી પડતી જાય છે તડકાની આમ તમે જોઈ શકશો કૂતરા આ બધા આંબા થોડુંક ખડ હળગાવ્યું તો કૂતરા રહી ગયેલા છે તો આપણે અત્યારે તો આપણે કાશી કેરી ગોતી રહ્યા છીએ ખાવી છે કદી કેરી ભાઈ આવેલા છે આપણી વાડીએ કેરી ખાવી છે કાશી કેરી ગોતીએ કદી આપણે હું તમને બતાવું વાંચે જોઈએ પડી ગઈ કેરી એવું ફળ બહુ પડી જાય છે આ તમે જોઈ રહ્યા છો આમ કેરીઓ ખરી જાય ને બગડી જાય છે આમ જો આની કેવી કેરી આવી કેરીઓ પણ ખરી જાય છે તો આપણે એક આંબા તમને બતાવું કેરી તવાઈ ગઈ જો આવી કેરી આ તવાઈને પડી જાય છે ને આજનો વ્લોગ તો આપણે બહુ ખાસ તો નથી પણ આ આંબા વિશે આપણે બધા આંબા બતાવશું ને આંબો છે આપણો કેરીઓ બહુ આવેલી છે ને આપણી વાડીમાં આજ બચ્ચા પાલટી આવેલી છે જોઈ રહ્યા છો કે બે ભામ અહીંયા ઊભી ને બીજી હજી દોડીને આવે છે જો આમ નાની નાની બધી ભામ આપણે વાડીમાં દોડીને આવે છે તમે જોઈ શકતા હશો તો આપણા આંબામાં બીજું આપણા આંબામાં આંબો થોડોક બળી છે પાણીની જરૂર છે આંબો તમે જોઈ શકતા હશો આ બધા મોસકા બધા બળી જાય એના માટે આપણે આંબા ઉપર થોડુંક છાણ લગાડવું પડે દેશી ખાતર ને આંબાને પાણી આપવું પડશે આપણો આંબો થોડોક સુકાય છે અને આ આંબામાં કુકડ જેવું કંઈક મરચીમાં આવે એ પ્રકારનું આવી ગયું છે આ આંબા તમે જોઈ શકતા હશો તો આપણે એને કંઈક દવા છાંટવી પડશે તો આપણે હવે આગળ આવીએ ને તો ચાલો આપણે થોડાક વ્લોગમાં બન્યા રહેજો એક આંબો તમને બતાવું થોડો કુકડ આવી ગયો છે એમાં ને પાણીને લીધે ઓછું પડવાને લીધે આ સુકાવા મીણો છે કોઈની પાસે ઉપાય હોય અને સારો લીલ પાછો પાણીથી દવાથી લીલો બની જાય તો કોમેન્ટ કરી દેજો ને આપણા વ્લોગને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણા આંબા સારા છે આપણા ડેઈલી વ્લોગ આ થોડુંક કામને લીધે વ્લોગ મોડા આવશે પણ આપણે પ્રયત્ન કરીશું કે વહેલા વ્લોગ આવે ને આપણી આ કેરીઓ તડકાને લીધે પીળી પડવા મળી છે તમે જોઈ શકતા છો મિયાઝાકી આંબા જેવી કેરીઓ થઈ ગઈ છે આપણી જે લાલ કલરની ના જવા તમે જોઈ શકતા છો લાલ કલર જેવી થઈ ગઈ છે કેરીઓ અમુક નાના આંબા છે છતાં કેરીઓ ફળ સારું આપે છે તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા વ્લોગ જોવા માટે આપણે બધી પ્રકારના નવા વ્લોગ બતાવશું આપણે
ને આ એક આંબામ છે જુઓ, એક મોર છે પણ ગુટખામાં કેરીઓ આવેલી છે, તમે જોઈ શકતા હશો. આયા એક કેરી છે આપણને બાકી જલ્દી આમ જોરદાર છે, તમે જોઈ શકતા હશો. આ બધી કેરીઓ છે, આપણે બધી બચ્ચા પાર્ટી આવી ગયેલી છે આમ, તો આપણે એ સાઈડ જાવું હવે.